લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. હોલી ચાઇલ્ડ સ્કૂલ કલોલ ખાતે માતૃભાષાના દિનની પાવન અવસરે 16મા પુસ્તક મેળાનું આયોજન કરાયું. પુસ્તક મેળામાં અતિથિ વિશેષ ગુજરાતી કચ્છી કવિત્રી ડોક્ટર મિત્તલ મરકંદે પુસ્તક મેળાના ઉદ્ઘાટન પ્રસંગે પુસ્તકો તથા માતૃભાષાના મહત્વ વિશે ખૂબ જ સુંદર વાતો કરી. આપણી માતૃભાષાની વિશેષતા દર્શાવતા કાવ્ય પણ બાળકોને સંભળાવ્યા. પુસ્તક મેળો તારીખ 21 અને 22 ફેબ્રુઆરી 2024ના રોજ સવારે 8:30 થી સાંજે 6:30 સુધી ચાલુ રહેશે. પુસ્તક મેળામાં અલગ અલગ પ્રકાશનો, વિવિધતાસભર પુસ્તકો વિદ્યાર્થીઓ, વાલીઓ તથા નગરજનો દ્વારા ખરીદવામાં આવ્યા. પુસ્તક મેળા અને શાળાના ટ્રસ્ટી હરીશભાઈ બ્રહ્મભટ્ટ અને આચાર્ય હેતલબેન પટેલ સાથે તમામ શિક્ષકો અને વિદ્યાર્થીઓએ પુસ્તક મેળાને સફળ બનાવવા ખૂબ જ ઉત્સાહથી જોડાયા હતા. લક્ષ્ય ન્યૂઝ, સંજય નાયક. નમસ્કાર, હું ડૉક્ટર મિત્તલ મકરંદ, લેખક, કવિયત્રી અને માધ્યમ અધ્યાપક, સમૂહ માધ્યમ અધ્યાપક. આ તમારા રેફરન્સ ડેઝિગ્નેશન માટે છે. આજના હોલી ચાઇલ્ડ સ્કૂલ આયોજિત પુસ્તક મેળામાં આવીને એમ થયું કે દરેક સ્કૂલ જો આ પ્રયાસ કરે, દરેક શાળામાં જો વિદ્યાર્થી માટે પુસ્તક પ્રેમ માટે જો આ એક નાનકડો પ્રયાસ વર્ષમાં એકવાર જો કરવામાં આવે તો માતૃભાષા માટે આ એક બહુ હોલી અભિગમ શરૂ થશે અને દરેક શાળાએ પ્રેરણા લેવા જેવી આ એક બાબત છે. અને આશા રાખીએ કે આ જે પ્રયાસ છે એનું વાવેતર જો 5% છોડવાઓમાં પણ સારી રીતે પાંગરી જાય તો શાળાઓનો આ જે એક પ્રયાસ છે એ ઉગી નીકળશે અને ભાવિ સમાજના સુંદર નિર્માણ માટે, માતૃભાષા માટે, ગુજરાતી ભાષા પ્રેમીઓ માટે એક સુગમ અને સફળ પ્રયાસ હશે. આજના દિવસની સૌ ગુજરાતવાસીઓને, ભાષા પ્રેમીઓને ખૂબ ખૂબ શુભેચ્છાઓ.